નમસ્કાર મિત્રો, લલકાર ન્યૂઝ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આપ સ્ક્રીન ઉપર મારી સાથે જોઈ રહ્યા છો જીવરાજભાઈ હાલ પ્રેસિડેન્ટ છે વેયોતર ગ્રુપના, અને સાથે જ મારી સાથે જોડાયા છે ચૌધરી સમાજના આગેવાન છે પવિત્રભાઈ ચૌધરી. આપ બંનેનું સ્વાગત છે. ખાસ તો અત્યારે આ મહત્વની ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે જે રીતે ઊણ ગામમાં જે બનાવ બન્યો, અગાઉ ચૌધરી સમાજે જે મહાસંમેલન કર્યું દીકરીને પાછી લાવવા માટે, અને ત્યારબાદ ઊણ ગામમાં જઈને તેમણે તેઓ પહોંચ્યા અને જે ઘર્ષણ સર્જાયું. અત્યારે હું આપને જણાવી દઉં કે ઊણ ગામમાં અજંપા ભરી શાંતિ છે, 200 પોલીસનો બંદોબસ્ત છે, અને આમ છતાં પણ ગામના લોકો એક ભયના ઓથાર હેઠળ ચોક્કસ છે. પોલીસે તો 16 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે, જ્યારે 800 થી 1000ના ટોળા સામે પણ એફઆઈઆર નોંધી છે. પરંતુ કહેવાનો મતલબ એ છે, આ ચર્ચાનો મુદ્દો છેડવાનો મતલબ એ છે કે ચૌધરી સમાજ હોય, ચૌધરી જ્ઞાતિ હોય કે પછી રબારી જ્ઞાતિ હોય, રબારી સમાજના આગેવાનો હોય, પરંતુ જે વડીલો હોય ને તેમણે આગળ આવવું જોઈએ. હજી સુધી વડીલો કોઈ આગળ નથી આવ્યા. જે મામલો શાંત પડે તે માટે સામાજિક આગેવાનોએ જે આગળ આવવું જોઈએ તે નથી આવી રહ્યા. ચોક્કસ જે ધાર્મિક આગેવાનો છે તેઓ શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે વડીલો કહી શકાય તેમણે ચોક્કસ આગળ આવવું જોઈએ તેવું અમે લોકો માની રહ્યા છે. સૌપ્રથમ જીવરાજભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આમાં ક્યાંય રાજકારણ રમાતું હોય એવું આપને લાગે છે? ચોક્કસ નરેન્દ્રસિંહ, પહેલા પ્રથમ તો હું ચૌધરી સમાજ અને રબારી સમાજના સર્વ આગેવાનો યુવાનોને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ શાંતિ જાળવો. અને શાંતિની અપીલ એટલા માટે કરવી પડે છે, પહેલે દિવસેથી આપણે બંને જોડાયેલા છીએ લાઈવમાં, અને એ દિવસથી મારી શાંતિની જ અપીલ છે. એ દિવસથી હું કહેતો આવ્યો છું કે સમાજમાં ઉશ્કેરણી બંધ કરો, સમાજને જોડવાનું કામ કરો, સમાજને તોડવાનું કામ ના કરશો. અને એ ચૌધરી સમાજના આગેવાનો હોય, ચૌધરી સમાજના યુવાનો હોય, એ પણ સમજણપૂર્વક કામ કરે, અને રબારી સમાજના જે આગેવાનો યુવાનો છે એમને પણ સમજણપૂર્વક કામ કરવાનું છે. અને સાથે સાથે નરેન્દ્રસિંહ, આજે તમે જે કીધું કે અમારા દુધરેજ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી 1008 જગતગુરુ શ્રી કનીરામદાસજી બાપુનો સંદેશ, અમારું વાળીનાથ ધામ જ્યાંથી અમારા જયરામગીરી બાપુનો સંદેશ, અમારા બનાસકાંઠા જિલ્લામાંથી અમારા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રૂપપુરીજી બાપુનો સંદેશ, આ બધાની સાથે જે ચર્ચા વિચારણા થયા પછી પોલીસના અધિકારીઓએ સમરસતા કઈ રીતે વધે અને આ બંને સમાજ અલગ ન પડે એના માટે પોલીસના અધિકારીઓએ પણ કામ કર્યું છે. મારા પોલીસના અધિકારીઓથી વાત થઈ છે અને મોટા ગજાના અધિકારીઓથી વાત થઈ છે. ખરેખર નરેન્દ્રસિંહ, સમાજને જોડવાનું કામ કરવું જોઈએ, સમાજને તોડવાનું કામ ન કરવું જોઈએ. એમાં રબારી સમાજના કોઈ આગેવાનો યુવાનો કોઈ સમાજને ગેરમાર્ગે દોરતા હોય, રાજકારણ કરતા હોય, પોતાના રોટલા શેકતા હોય, તો એવા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. ચૌધરી સમાજના કોઈ આગેવાનો યુવાનો જો પોતાના સમાજને ગેરમાર્ગે દોરી પોતાના રોટલા શેકતા હોય તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હું આપના માધ્યમથી કહીશ છે કર્ણાટકના નંબરો, હું હમણાં સ્ક્રીન ઉપર તમને નંબર પણ આપું છું. કર્ણાટકનો નંબર આજે બનાસકાંઠામાં ઉપયોગમાં થાય છે, વોટ્સઅપમાં ગ્રુપોમાં જોઈન્ટ છે. એને જ્યારે તમે ફોન કરો છો તો એ કેનેડી ભાષા બોલે છે, કર્ણાટકી ભાષા બોલે છે. અને એવા વ્યક્તિઓ અત્યારે આમાં જોડી અને વેમનિસ્ટ ફોલાવવાનું જે કામ કરી રહ્યા છે, એવા વ્યક્તિઓને ભગવાન પણ માફ નહીં કરે. આટલા આપણા સંતો મહાન વિભૂતિઓને જોડાવવું પડે શાંતિનો સંદેશ આપવા માટે. અને સમાજના આગેવાનો, તમે જે રીતે વાત કરી કે સમાજના આગેવાનો, સમાજના મોભીઓ, સમાજના વડીલો, એ લોકોને આવવું જોઈએ તો એ લોકો આયા છે. પણ આજના જે યુવાનોને અંદરથી એક એવો ઉભરો ઉત્પન્ન થયો છે ને, જે પોતાની લાઈવ લાઈટમાં આપવાનો જે ભાવ છે ને, એ ખરેખર સમાજને તોડી નાખે છે. હંમેશા તટસ્થ બોલો, સર્વ સમાજનો વિકાસ થાય, સર્વનું કલ્યાણ થાય. અમે બધા ભાઈ છીએ. અમારે એક ગામમાં ચૌધરી પણ રહેતા હશે, રબારી પણ રહેતા હશે, બીજી બધી અન્ય સમાજો રહેતા હશે, બધા ભાઈ બની રહેશે. અમારા 1, 2 કે 5 જણના લીધે આખો સમાજ તૂટી જાય, આવું કાર્ય કરતા હોય એવા લેભાગુ તત્વોને હું હૃદયના ભાવથી કહું છું, મારા સમાજનો હોય તો પણ, ચૌધરી સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, એને અમે નકારી કાઢીએ છીએ.
બિલકુલ, એટલે કે કોઈ પણ સમાજ હોય, પરંતુ કેટલાક તત્વોના કારણે સમગ્ર સમાજની બદનામી થાય છે. તે આપણે કાલે પણ જોયું કે ભાઈ કેટલાક લેભાગુ તત્વો હતા. પવિત્રભાઈ શું કહેશો? કારણ કે સમાજ કોઈ પણ હોય, પરંતુ અમુક તત્વો એવા હોય છે ને કે જે આને ઉશ્કેરાટ ફેલાવે છે ને પછી વૈમનસ્ય સર્જાતું હોય છે. શું કહેશો? નરેન્દ્રભાઈ, આપણી વાત બિલકુલ સાચી છે. ગઈકાલના મારે વાતચીત અને સ્થાનિક જોડે વાતચીત કરતા મને માલુમ પડ્યું કે જે મૂળ જગ્યાએ કે સમાજ જે આગળ ભેગો થયો હતો ત્યાંથી પછી એમને ત્યાં આગળ કહેવામાં આવ્યું કે ચલો આપણે સમાજની દીકરી લેવા જઈએ નાખે. ત્યાં બધા ભેગા થયા અને એમને એવી સૂચના આપવામાં આવી કે તમે બેસો, અમારા આગેવાન આવે છે તમને મળવા. અને એમ કરી અને અમારા સમાજના જે છોકરા યુવાનો હતા એમને ત્યાં આગળ બેસવાનું કહેવામાં આવ્યું અને કે અમારા સમાજ આવે છે અને પાછળથી એ લોકો લાકડી લઈને એ લોકો તૂટી પડ્યા અને જે કે મીડિયામાં તમને દેખાય છે એવું બન્યું છે. મારું પ્રત્યક્ષ માનવું છે કે કોઈ પણ સમાજ કે કોઈ પણ જ્ઞાતિ એ હિંસાના માર્ગથી કદી આગળ આવી ના શકે. અહિંસા જ એક રસ્તો છે. કોઈ પણ રીતે વાટાઘાટથી તમે કોઈ સમાજના નિરાકરણ આવી શકો. શરૂઆતમાં મારે એટલું જરૂરથી કહેવું છે કે આપણે રબારી જ્ઞાતિના આગેવાનોએ જ્યારે જે કઈ ઉશ્કેરણી કરી છે અને એનું પરિણામથી આ બધું થયું કે આ કે તે પહેલાથી સમાજના આગેવાનો એની અંદર ઇન્વોલ્વ થઈ અને જો રહ્યા હોય તો આજે આ પરિણામ ના આવતું. પવિત્રભાઈ, તમારું નામ પણ પવિત્ર છે. મારે એક વાત કરવી છે આપને. આપનું નામ ખૂબ સરસ છે, પવિત્ર, અને પવિત્ર જ વાત કરજો હંમેશા. મેં 43 મિનિટ સુધી મેં લાઈવ કર્યું અને મારા સમાજના યુવાનોને આગેવાનોને મેં ટકોર કરી કે ભાઈ તમે ખોટો રસ્તો પકડશો તો તમને ભગવાન માફ નહીં કરે. ઈશ્વરથી મોટું કોઈ નથી. પણ તમે એક વાત જે કરી રહ્યા છો કે અમે શાંતિ માટેનો, તમારા યુવાનોએ પણ તમારા આગેવાનોની વાત નથી માની. એમને રૂનીથી ત્યાં નતું જવાનું. કોઈ ગામ છે એ હાથીનો પગ છે અને કોઈના ગામમાં જવું એ પણ ખોટી વાત છે. એટલે આપણા યુવાનોએ પણ ઉતાવળ કરી છે અને એ યુવાનોએ ઉતાવળ કરી, એ 2-5 યુવાનોએ ઉતાવળ કરી અને આખા સમાજ સામે લાવવાનું કામ કર્યું છે. અમારા સમાજના જે યુવાનોએ કર્યું છે એના માટે નરેન્દ્રસિંહે આખો મારો વિડીયો સાંભળ્યો છે અને એમણે જોયું છે. હું મારા સમાજના યુવાનોને પણ ધિક્કાર્યા છે કે જે લોકો આવું કામ કરતા હોય, સમાજને તોડવાનું કામ કરતા હોય, એક સમાજને જોડી ન શકતા હોય, એ લોકો સમાજને બરબાદીના તરફ લઈ જઈ રહ્યા છે. એ સમાજ ક્યારે પ્રગતિ ન કરી શકે સાહેબ. તમે રૂની ગામે જે મળ્યા હતા એ તમારી તાકાત હતી, એકતા હતી. ભેગા થવું જોઈએ, ન્યાય માટે મળવું જોઈએ. પણ હિંસક બનવું, કોઈના ગામ ઉપર જવું સાહેબ, એ સમજો 1-2 વ્યક્તિ જયારે ઉશ્કેરણીમાં આવે અને એવડું ટોળું છે. આમાં તો નરેન્દ્રસિંહ હું પરમાત્માનો આભાર માનીશ, પોલીસનો આભાર માનીશ. પોલીસે યોગ્ય ટાઈમે યોગ્ય પગલા ભર્યા, નહીં તો કેવડો મોટો મામલો, કેનો દીકરો ક્યાં ખોવાઈ જતો. એ કેવડું મોટું ચૌધરી સમાજનો દીકરો જતો તો પણ અમારો દીકરો છે. જો જે સાચી રીતિમાં માનવતા સમજતો હોય, મારે એમ કેવું છે કે પવિત્રભાઈ મારો પરિચય હોય કે ના હોય, પણ પવિત્રભાઈ મારા ભાઈ છે, નરેન્દ્રસિંહ મારા ભાઈ છે. આ ભાવનાથી જો સમાજ કામ કરશે તો જ સમાજનું કલ્યાણ થશે. આવા લોકો, જે લોકો અરાજકતા ફેલાવે, અને સાહેબ આના પહેલા પણ જે કોમ્યુનલો થયા છે એ કોમ્યુનલોનું કારણ તમે જોઈ લેજો. એના મૂળ સુધી તમે જોજો, એના મૂળ સુધી જશો ને તો આવી અરાજકતાઓ ફેલાવી અને એકબીજા સમાજોને સામે લાવી અને સમાજની બરબાદી કરી છે. એટલે આમાં એવા કેટલાક એવા તત્વો હોય છે, કોઈ પણ સમાજ હોય કે જે કદાચ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરણી ભર્યું ભાષણ પણ કરતા હોય છે, ઉશ્કેરાટ ફેલાવતા હોય છે, આખરે પોતાનો રોટલો શેકતા હોય છે. ગઈકાલે જે ઘટના બની, જે મહાસંમેલન હતું, હું આ બંનેને જણાવવા માંગીશ કે મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે કદાચ લગભગ અર્બુદા સેનાનું ગ્રુપ હતું જે બહારથી આવ્યું હતું અને તેમાં એક બેન, લગભગ કિંજલબેન કેવું કંઈક નામ હતું, અને બીજા કેટલાક યુવાનો હતા. તેમણે જીદ પકડી કે ના, અત્યારે આપણે ઊણ ગામ જઈએ અને દીકરી પાછી લઈ આવીએ. આ રીતે જે ઉશ્કેરાટ કદાચ જે ફેલાવ્યો ને, તેના કારણે આ સમગ્ર ઘટના સર્જાય છે તેવું લાગી રહ્યું છે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ. આ જો ઉશ્કેરાટ ના ફેલાવ્યો તો કદાચ ના થાત. નરેન્દ્રભાઈ, તમે કોઈ એક ગ્રુપ ઉપર તમે ટીકા ટિપ્પણી ના કરો. એક સમાજની એક કોઈ લાગણી હોય કે કોઈ ગ્રુપ કે કોઈ સંસ્થાનો આમાં ભાગ નથી. બધા સ્વેચ્છાએ આવેલા છે. કોઈ ગ્રુપ કે કોઈ આવું કરતું ના હોય. બધા સામાજિક રીતે ભેગા થયા હોય, બધાને પોતપોતાની સમાજની આઈડેન્ટિટી હોય, પોતપોતાનું સેલ્ફ રિસ્પેક્ટ હોય. હરેક જ્ઞાતિને પોતાનું રિસ્પેક્ટ હોય જ છે. ઘણા બધા લોકો કીધું કે આ ઉશ્કેરાટ ના ફેલાવ્યો હોત
તો કદાચ હાલને હાલ જે જીત ના કરી હોત ને તો હું આટલું પણ બધું ના માનું થાત. છું. હા, હું બિલકુલ માનું છું કે જરા થોડુંક વાણીમાં સંયમ રાખ્યો હતો તો આ પરિણામ કદાચ ના આવ્યું હતું. પણ એક વાત નક્કી છે, એ વાત આપણે સ્વીકારવાની છે. એ વાત સ્વીકારશું ને તો જ ચોક્કસ આપણા સમાજનો વિકાસ થશે. આપણે સત્ય સ્વીકારીએ. હું એવું માનું છું કે મારા સમાજના જે લોકોએ ઉશ્કેરણી કરી છે એના લીધે અમારા સમાજના યુવાનો પણ ક્યાંક જોડાયા, ક્યાં આગળ કોમેન્ટો કરી, ખોટી સમાજના વાત યુવાનો કરી. પણ ગેરમાર્ગે દોરાયા છે, જે હા, તોડફોડ કરી. અને એ ગેરમાર્ગે દોરવાનું જેને કામ કર્યું છે એને તમે સમજો કે અહીંયા બનાસકાંઠાની અંદર વાવ થરાદની અંદર જે સમાજ ભાઈચારાથી જીવી રહ્યો છે એ રોની ગામમાં પણ રબારી સમાજ રહે છે. એકબીજા સામે સામે આવી જશે. એ લોકોને આજીવન જીવનમાં ભેગું રહેવાનું છે. બહારથી આવતા લોકો, હું તો કહું છું કે ક્યારે પણ એવું સંમેલન ના બોલાવવું જોઈએ કે જેમાં બહારથી, કારણ કે બહારથી આવનાર વ્યક્તિને ખબર નથી હોતી કે અહીંયા જે ભાઈચારાથી લોકો રહેતા હોય છે એને આપણે તોડી અને આપણે તો આપણા ઘરે જતા રહીશું. પણ અત્યારે અહીંયા આગળ આ તો પોલીસની અને બધા તમારા જેવા બધા, કારણ કે પવિત્રભાઈ જેવા ચૌધરી સમાજના પણ સારા આગેવાનો છે, યુવાનો છે, એમણે પણ અપીલ કરી શાંતિની. અમે પણ શાંતિ, સૌ પહેલી મેં 43 મિનિટ સુધી શાંતિની અપીલ કરી. મને ચૌધરી સમાજના આગેવાનોએ ફોન કર્યો, સાહેબ એ આપણી લાયકાત છે કે આપણને ચૌધરી સમાજના આગેવાનો એમ કે તમે શાંતિ માટેની અપીલ કરો, કારણ કે આપણે એવી લાયકાતથી જીવન જીવીએ, એવી રીતે આપણું જીવન હોવું જોઈએ. આપણો શાંતિનો સંદેશ પણ એવો હોવો જોઈએ કે મારો સમાજ શાંતિથી આ વાતને, ખરેખર આ વાતને એટલી મોટી બનાવી દીધી. આની અંદર તો પરિણામ ખરેખર પરમાત્માની કૃપાથી બચી ગયા છે. અને આ બંને સમાજો અને બીજી સમાજો વચ્ચે કેવું પરિણામ આવતું કે જે તમે ને મેં વિચાર્યું પણ ના હોત. એટલે હજી પણ તમારા માધ્યમથી હજી પણ હું તમારા માધ્યમથી વિનંતી કરું છે ને, આ ચોક્કસ હું વચ્ચે રોકવા માંગી જે તમામ આગેવાનોની જે મેં શરૂઆતમાં વાત કરી કે સિનિયર આગેવાનો નથી બોલતા. પવિત્રભાઈ, હું ચૌધરી સમાજના આગેવાનોની પણ વાત કરું છું કે તેઓ આમાં ખુલીને બહાર આવે, પરંતુ તેવું થતું નથી. પછી પરબતભાઈ પટેલ હોય કે પછી અણદાભાઈ હોય કે જે આગેવાનો જે વર્ષોથી જે જોડાયેલા છે, માવજીભાઈ હોય, તેઓ જો ખુલીને બહાર આવીને અપીલ કરે ને તો કદાચ આ માહોલ જે યુવાનો માં એક થોડોક જે કદાચ રોષ કદાચ હોય તો એ પણ ઠંડો પડે. પરંતુ તેઓ કોઈ ખુલીને હજુ સુધી બહાર આવે એવું મને કદાચ જાણવા મળ્યું નથી. બીજી વસ્તુ કે જે બે ગ્રુપો ચૌધરી સમાજમાં ચાલે છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, હું આ બંનેને કહેવા માંગીશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે કદાચ કોઈ ખુલીને બોલવા તૈયાર નથી આ ઘટના મુદ્દે, કારણ કે દરેકને પોતપોતાનો લાભ જોવો છે. અને આમાં એક ગ્રુપ એવું પણ છે કે જે હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે ને, તેમની સામે એનું જે કદાચ ગ્રુપ છે ને તે કદાચ આ ઉશ્કેરાટ ફેલાવી રહ્યું હોય તેવી પણ ક્યાંક માહિતી મને મળી રહી છે. એટલે કે શંકરભાઈ ચૌધરીની સામેના ગ્રુપ દ્વારા પણ કદાચ આ એક પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો હોય ને તેવું અત્યારે લાગી રહ્યું છે. પવિત્રભાઈ, મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્ઞાતિમાં કોઈ પણ આવું ના જ કરે, ભલે શંકરભાઈ હોય કે શંકરભાઈના અનુયાયી હોય, કોઈ આવી વૈમનસ્ય ના જ ફેલાવે. અને કોઈને પણ ગેરમાર્ગ જ્ઞાતિનો પ્રશ્ન હોય ત્યારે બધા એક જ હોય. ત્યારે શંકરભાઈ કે અર્બુદા સેના કે કોઈ પણ વસ્તુ હોતી નથી. વસ્તુ એ હોય છે કે જયારે આત્મસન્માન ઉપર જયારે વાત આવતી હોય ત્યારે લોકો બહાર આવતા હોય છે અને ખુલીને બહાર આવતા હોય છે. આપની વાત બિલકુલ સાચી છે કે જે પૂર્વ નેતાઓ છે, જે લોકો પબ્લિક વચ્ચે આજે છે અને કાલે પણ જવાના છે, એ લોકો પોતાની વાત રજૂ કરતા કે પબ્લિકને કેમ સમજાવતા નથી. સમાજની અંદર શિક્ષણ પણ છે, સમાજની અંદર બધું જ છે, પણ એ લોકોને જે કહેવાનું છે, ચૂંટણી આવી રહી છે એટલે કદાચ ઘણા દિવસ ટિકિટો ફાઇનલ પણ થઈ ગઈ છે અત્યારથી, ભલે જાહેરાત ના થઈ હોય, અને એટલા માટે કદાચ તેઓ ચૂપ બેઠા છે. સમાજથી ઉપર ચૂંટણી તો ના જ હોઈ શકે ને નરેન્દ્રભાઈ. બિલકુલ ચૂંટણી છે, હાર જીત તો રહેવાની છે. કોઈ પણ જ્ઞાતિના માણસને હારવાનું છે, જીતવાનું છે. પણ સમાજના મૂલ્ય ન હોવું જોઈએ ને જીવરાજભાઈ. સમાજમાં તો ખરેખર એવું હોવું જોઈએ કે આગેવાનો હવે આવવાનું હોય, પેલું કે ઝઘડો પતી ગયો અને ઝઘડાની અંદર એનું મૂળ કારણ બની ગયું. અરે તમે જ્યારે આ સભા બોલાવી રહી હતી ત્યારે આગેવાનો ક્યાં ગયા હતા? એ આગેવાનો ત્યારે બહાર આવવાનું હતું, ત્યારે આવીને વિનંતી કરવાની હતી કે ભાઈ તમે અહીંયાના મુખ્ય આગેવાનો ભેગા થાઓ, અહીંયા આગળ આવડી મોટી સભા ના બોલાવી જોઈએ. કારણ કે એ સભા, જ્યારે કોઈ પણ સભા બોલાવીએ છીએ, જ્યારે ટોળું ભેગું થાય છે, એને કંટ્રોલ કરવું હોય તો એક વ્યક્તિના હાથમાં નથી હોતું.
ત્યારે ઘણા બધા આગેવાનોના વિડીયો તમે જોયા હશે. આગેવાનોએ વિનંતી કરી જ છે, ચૌધરી સમાજના આગેવાનોએ હાથ જોડ્યા છે કે તમે શાંતિ રાખો. પણ ત્યારે પેલા લોકો છે એમને એક અંદર ખુન્નસ આવ્યો હતો અને એમને એક જ હતું કે અમારે ઊણ ગામની અંદર જઈ અને અમારી તાકાત બતાવી છે. એટલે ખરેખર આવી રીતેની તાકાત ના બતાવવાની હોય. ચૌધરી સમાજ તૂટી જાય એ પણ આપણો જ સમાજ છે, આપણા જ ભાઈઓ છે, રબારી સમાજ, અને એ બધા એકબીજાને, અમે તો છે ને આ બધા ખોટા દાખલા હાલે. કારણ કે હું એવું કહું છું કે હું એવું માનું કે હું કૃષ્ણ વંશજ છું. હું મારી જાતને એવું માનું કે અમે રાયકા રબારી એ જે અમે હીરાવંશી એ ઉપમા આપીએ તો આપણે એ રીતે રહેવું જોઈએ, એ ભાવથી રહેવું જોઈએ, નમ્રતાથી રહેવું જોઈએ. પહેલા દિવસથી મારી ડિબેટ ચાલુ થઈ ત્યારથી મેં વાત કરી હતી કે હું ક્યારે પણ ઉશ્કેરણી વાળી વાત નહીં કરું. દીકરી આવી ગઈ એના પછી મને નરેન્દ્રસિંહે ખૂબ સરસ સવાલ પૂછ્યો, અને જો બીજો વ્યક્તિ હોય તો એનો જવાબ અલગ રીતે આપે. એમણે કીધેલું કે આ દીકરી આવી, તમારી જીત થઈ ગઈ, કાયદો હારી ગયો. ત્યારે મેં કીધું બંધારણ કાયદો હંમેશા અમારા માટે શિરોમણી છે. હા, અને મેં કીધું હતું કે કોઈ દિવસ કોઈ સમાજની જીત નથી હોતી. ચૌધરી સમાજની સમજદારી અને રબારી સમાજની એકતાની જીત છે, અને બંનેનો સંવાદની જીત છે. બંને લોકોએ સંવાદ કર્યો, એની સાથે બંનેની સમજણ થઈ, એ જીત છે. અમે સમજો કે નાની મોટી વાતોથી જો અમારે પોતાના માટેની વાત કરવી હોય, સારું લગાડવાની વાત કરવી હોય, અમારા સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાય, તો આની અંદર તમે 100% ભગવાનના ગુનેગાર બની શકો છો. એટલે હંમેશા સમાજને રાજકીય આગેવાનોને શું છે, પોતાનું ઇલેક્શન આવે એટલે બોલવાના શબ્દો અલગ હોય. એ લોકો જયારે રાજકારણ આવે ત્યારે તમને ભાઈ કહીને વિનંતી કરે, તમને ચરણે પડી જાય. એટલે એ લોકો છે એ પોતાની સમાજને તોડવાનું કામ કરશે. તો હવે ધીરે ધીરે ટેકનિકલ યુગ આવી રહ્યો છે. હવે આપણે એમ કહીએ આજના ટેકનિકલ યુગમાં એજ્યુકેશન દીકરીઓ નહીં આપવાનું તો કઈ રીતે ચાલશે? એજ્યુકેશન આપો, પણ સાથે સંસ્કાર, આપણી જે પરંપરાઓ છે, આપણી સંસ્કૃતિ છે, અથવા તમે દીકરી સાથે બેસો. મારી તો એ વિનંતી છે કે આ બધું યુદ્ધ કર્યા વગર તમે ગામે ગામ મંડળ બનાવી અને તમારે ગામે ગામ એક તમારા દીકરીને એ વાત કરવી જોઈએ કે દીકરી, તું જયારે બહાર નીકળે છે તારા ઉપર અમે વિશ્વાસ મૂકીએ છીએ, અને એ વિશ્વાસ જો તું તોડીશ ત્યારે અમે આંખો નીચી રાખીને ગામમાં ચાલવું પડશે, અમારું માથું શરમથી ઝૂકી જશે. તું એવું કોઈ કાર્ય ના કરીશ કે જેના કારણે મારે સમાજમાં મારું માથું નીચે કરીને ચાલવું પડે. પછી દીકરીને હંમેશા એને સંસ્કાર, એને શું જોઈએ છે, એને કેવી જરૂરિયાતો છે, આ હું ખરેખર હૃદયની વાત કરું છું. આ દીકરીઓને જયારે આ પ્રશ્નો બને છે ને, ઘરેથી પૈસા આપવામાં ના પાડવામાં આવે, એને કંઈક લેવું હોય તો ના પાડવામાં આવે, એટલે પછી એ એવા સંપર્કોમાં એને પ્રેમ નથી બનતો. આ 5-7 દિવસમાં એ વ્યક્તિ એને એટલા બધા લાલચો આપે છે, અને એના કારણે જ્યાં જે સમાજમાં બનતું હોય તો એ રીતે બને છે. અને જૂના વિવાદો છે એને બહાર ના લાવવા જોઈએ, નવા વિવાદો ના થાય, સમાજો બધા એક સાથે જોડાઈને રહે. અને જે વિસ્તારનો વિવાદ હોય, કારણ કે મારે એવું કેવું છે કે આ જે ઊણ છે એ કોંકરેજનું છે, તો કોંકરેજના આગેવાનોને બોલાવવા જોઈએ, તેની સાથે વાટાઘાટો કરવો જોઈએ, અને એના પછી ગામમાં જવું જોઈએ. કારણ કે કોંકરેજ તાલુકાના અણદાભાઈ છે તેના મોભી આગેવાન છે, તો એમને પહેલા કોંકરેજના આજુબાજુના રબારી સમાજના આગેવાનોને બોલાવી એમની સાથે વાટાઘાટો કરી અને પછી, કારણ કે એમના જ યુવાનો હોમાયા છે, એમના યુવાનોને અમે એકબીજાને ટકરાવવાનું થયું. એ ઘણા લોકોના એવા વિડીયો આવ્યા કે અમે ચૌધરી સમાજ બનાસકાંઠા બોલાવશે તો હવે પછી ક્યારે નહીં આવીએ, એવું ચૌધરી સમાજના યુવાનો બોલ્યા છે. સમાજના જે ચૌધરી સમાજના યુવાનો એવું બોલ્યા છે. આગળ રહેવું પડશે, નહીતર આ પ્રકારે જે ઘટનાઓ બને છે ને તે ખૂબ ગંભીર પરિણામો આવી શકે છે. સાથે પરિવારે પણ એટલું સમજવું પડશે કે પોતાની દીકરીને યોગ્ય દિશામાં તે જઈ રહી છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડશે. જે તમે સંસ્કારની વાત કરી જીવરાજભાઈ. પવિત્રભાઈ, ખાસ તો મારે એ છેલ્લે પૂછવું છે કે હવે સમાજના જે યુવાનો છે તેમને આ પ્રકારે કોઈ કદાચ બહારથી આવીને ઉશ્કેરણી ના કરી જાય, તે માટે શું થવું જોઈએ તમારા મતે? હું મારી જ્ઞાતિના સર્વે યુવાનોને એવી અપીલ કરીશ કે શાંતિ જાળવી રાખે, કોઈની પણ વાતમાં આવીને દોરવાય નહીં, અને પોતાની સમજણ શક્તિથી પોતાના ખરા અર્થમાં જે વિકાસ કરવાનો છે એ વિકાસના રાહ ઉપર ચાલે.
કોઈ ગમે તે કે કોઈની વાતમાં આવી અને ઉશ્કેરાઈ જાય અને કોઈ પણ અનિચ્છનીય પગલું ના પડે જેના કારણે શાંતિ ડોળાય. આજે ગમે તે જ્ઞાતિ હોય, આજે બધી જ્ઞાતિઓ છે, બધા આપણે જે ગુજરાતની અસ્મિતા છે એને ક્યાંક ને ક્યાંક લાંછનરૂપ તો ઘટના ઘટી જ છે. પેલા સમજો કે ભાઈ રબારી સમાજના આગેવાનો જઈ અને આત્મસન્માન ઉપર જે ઠેસ પહોંચાડી એનું પરિણામ આ છે. બીજું કોઈ પરિણામ નથી આ રહ્યું. આમાં કોઈ પણ વ્યક્તિ સ્વયંભૂ લોકો આયા છે. આમાં કોઈનો પણ કોઈ ફોર્સ રહ્યો નથી કે ભાઈ આ ગ્રુપના આયા છે અને આ ગ્રુપના નથી આયા, એવું કશું કે છે નહીં. લોકો સામાજિક આયા છે, જે લોકો રાજકારણ નથી સમજતા પણ જ્ઞાતિને વિશે જે જાણકાર છે એ લોકો પણ આયા છે. હા, વાત એટલી જરૂર બની છે કે ક્યાંક કોકની વાતનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી અને આવી રીતે જે ઘટના ઘટી છે, કોઈક સમજો કે જે પથ્થર વાગ્યા છે કે જે કઈ પોલીસનો જે લાઠીચાર્જ છે એ યોગ્ય નથી. અને મારું એક સ્પષ્ટ કહેવું છે કે કોઈ રોટલો પણ શેકી રહ્યું છે, આમાં રાજકારણ પણ રમાયું છે તે તો ચોક્કસ છે જ. અને પછી ભલે ચોક્કસ છે કે સામેની સાઈડ જે રબારી સમાજમાંથી તમે જોવા જાઓ તો ખાલી એક જ આગેવાન ફક્ત બોલી રહ્યા છે, અને ચૌધરી સમાજમાંથી તમે જુઓ તો આઈ થિંક સો હજી સુધી કોઈ એ બધા નથી આવ્યા. નરમ વલણ અપનાવ્યું છે અને સમજુ લોકો છે, શિક્ષિત લોકો છે, શિક્ષણમાં એ લોકો બધું જાણે છે, સમજે છે, ગુજરાત સરકારમાં રહેલા છે, કેન્દ્રમાં રહેલા છે, અને છતાં પણ આ રીતની જો પરિસ્થિતિ થતી હોય એ સામાન્ય માણસ માટે બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આમાં સહન કરવાનું તો નીચલા વર્ગને જ આવવાનું છે. પરબતભાઈ પટેલ હોય કે પછી અણદાભાઈ હોય કે પછી તમારા માવજીભાઈ હોય કે તેઓ કેમ કે બોલતા નથી? એવું પણ છે જે વિપુલભાઈ ચૌધરીનું જે ગ્રુપ છે ને તે પણ આમાં કંઈક અલગ રીતે ઇન્ટરેસ્ટ લઈ રહ્યું છે. એટલે કે આ તમામ જે બાબતો છે ને તેને કારણે ક્યાંક ને ક્યાંક આ જે વૈમનસ્ય ફેલાય તેવો એક માહોલ ઉભો થયો છે, તે ન થવો જોઈએ. નરેન્દ્રભાઈ, આપણી વાત સાચી, પણ આપણે કોઈ ગ્રુપ ઉપર ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ. આ વ્યક્તિગત હોય કે ભાઈ વિપુલભાઈ નું ગ્રુપ કે શંકરભાઈ નું ગ્રુપ, મારા ખ્યાલથી ચૌધરી સમાજની અંદર કોઈ ગ્રુપ છે નહીં. ચૌધરી સમાજ પોતે જ એટલો હોશિયાર છે એ જાણે છે કે કોઈ ગ્રુપિઝમમાં માનતા નથી. જે સારું કરવાનો છે એના હિસાબે બધા ભેગા થયા હોય. અને સમજો કે કોઈ પણ જ્ઞાતિની ચર્ચા ન થતી હોય પવિત્રભાઈ, પરંતુ અંદર ખાને તો આવું જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કદાચ આવું થઈ જ રહ્યું છે. ભલે નરેન્દ્રસિંહ, ચૌધરી સમાજ છે ને એ ખૂબ ટેલેન્ટ છે. ચૌધરી સમાજ તમારી વાત છે. ચૌધરી સમાજે ભૂલ કરી છે, પણ આપણે ચૌધરી સમાજ જ્યાં સુધી આપણે કઈ કહી જ ના શકીએ ને. ચૌધરી સમાજ સામેની સાઈડથી આપણે જોવા જઈએ, પણ મારું તો એક એવું સ્પષ્ટ માનવું છે, કોઈ પણ જ્ઞાતિ વચ્ચે આ રીતના જે વૈમનસ્ય ફેલાય છે અને જે સર્વ સમાજને ભોગવવાનું આવે છે, આમાં એક જ્ઞાતિ કે બે જ્ઞાતિ નથી ભોગવવાની. તમામ સમાજના લોકો ભયભીત છે. પોલીસ બંદોબસ્ત જે ગોઠવ્યો છે એમ કે અમને 5-7 દિવસ આપજો, કારણ કે એક સમાજ ભયભીત નથી, તમામ લોકો ભયભીત છે. આ ના થવું જોઈએ. તમામ લોકો અને બિલકુલ ના થવું જોઈએ. અને બિલકુલ મારું એવું પણ માનવું છે કે પ્રશાસને પૂરતી એમને જો જાણકારી હોય કે આટલા લોકો ભેગા થવાના છે તો એમના માટે એમને બળ પ્રયોગ કરતી એમને શિસ્તમાં કઈ રીતના રાખવા એનું પણ આયોજન હોવું જોઈએ. જ્ઞાતિનું સન્માન એ સર્વશ્રેષ્ઠ છે અને જ્ઞાતિ જ સર્વ ઉપર છે. કે જે જ્ઞાતિએ તમને જન્મ આપ્યો, જે જ્ઞાતિએ તમને મોટા કર્યા, એ જ જ્ઞાતિ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. અને તમારું એક ગણાય અને તમને જે કંઈ આપ્યું છે, ટૂંકમાં જ્ઞાતિમાં યુવાનોએ તેમજ આગેવાનોએ એક સંયમ સાથે જે પણ મામલો હોય તેનો સંયમ સાથે ઉકેલ આવવો જોઈએ અને ઉકેલ લાવવો જોઈએ. તે તમામ પ્રકારના પ્રયાસો થવા જોઈએ. ઓકે, જીવરાજભાઈ, આપની પ્રતિક્રિયા છેલ્લે. હવે મારે ખાલી એટલી જ છેલ્લે વિનંતી કરવી છે કે શાંતિની અપીલ કરીએ છીએ. ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, અન્ય સમાજો પણ ક્યાંય કોઈની ઠેસ પહોંચી હોય તો બધાએ સંયમતા દાખવી અને વધારે પડતું ક્યાંય ખોટા મેસેજો, ખોટી રીતની કોમેન્ટો કે ખોટું બયાનબાજી કર્યા વગર સર્વ સમાજે સાથે મળીને જીવવાનું છે. સર્વ સમાજમાં કોઈ પણ પ્રકારની અરાજકતા ન ફેલાય એના માટે આપણે બધાએ એક બની અને ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ બધાએ એક બની રહેવાનું છે. અને જે આગેવાનો છે એ આગેવાનોએ બધાએ સાથે મળી અને ખરેખર આ બાબતનો એકદમ નિવેડો આવી જાય
એના માટેનું કામ કરવાનું છે. ત્યાં ચૌધરી સમાજના આગેવાનો હોય એમણે ચૌધરી સમાજના યુવાનોને અને આગેવાનોને પણ બે શબ્દો કહેવા પડે તો કહેવા જોઈએ, અને રબારી સમાજના આગેવાનોએ પણ એમના સમાજમાંથી જે અરાજકતા ફેલાવતા હોય, ખોટી રીતે સમાજને ગેરમાર્ગે દોરતા હોય એવા લોકોએ ખાસ આ બાબતે કાળજી લઈ અને સમાજમાં શાંતિ જળવાય અને શાંતિ ડોળવાનું કામ ના કરવું જોઈએ. કાયદો કાયદાનું કામ કરશે, અને આગેવાનોએ જે સમાજે આગેવાનોને મોટા બનાવ્યા, આગેવાન કઈ રીતે બન્યો? એને સમાજે જ બનાવ્યો છે, તો એને એની સમાજનું અહિત ના કરવું જોઈએ. એ જ છેલ્લો સંદેશ છે. અને તમારા માધ્યમથી બસ સર્વ સમાજ સાથે મળીને રહે એ જ અમારી વિનંતી છે. બિલકુલ, આભાર જીવરાજભાઈ અને પવિત્રભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો જે રીતે બંને સમાજના આગેવાનો કહી રહ્યા છે કે સંયમ જાળવવો પડશે, અને ખાસ તો સોશિયલ મીડિયાનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સમાજના જે યુવાનો સોશિયલ મીડિયા સંવાદ ફેલાવી પણ શકે છે અને અરાજકતા પણ ફેલાવી શકે છે. એટલે તેનાથી અરાજકતા ન ફેલાય તેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. એવી કોઈ ખોટી કોમેન્ટ્સ ના કરે સોશિયલ મીડિયામાં, FB માં કે ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં, કે જેનાથી સમાજ વચ્ચે એક વર્ગ વિગ્રહ થાય, વેમેનસ્ય ફેલાય, તેવું ન થવું જોઈએ. અને એટલા માટે જ હું તમામને વિનંતી કરીશ, લલકારના માધ્યમથી પણ વિનંતી કરીશ કે આ જે ઘટના બની છે તેમાં બંને સમાજે તમામે શાંતિ જાળવવી પડશે, અને તો જ કંઈક સરખી રીતે આ મામલાનો અંત આવશે. આપ અમારી આ લલકાર ચેનલ સાથે અગાઉથી પણ જોડાયેલા છો, પરંતુ જો ન જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, અને આ ચર્ચા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા રહેશો. નમસ્કાર.